कहीं लाखों निराशाમાં અમર આશા છુપાઈ છે। એક પ્રગટેલો દીવો અન્ય દીવાને પ્રગટાવી શકે છે, તેમ આશાવાન મનુષ્ય પણ અન્યને આશાવાન બનાવી શકે છે। વર્ષ 2023 પૂર્ણ થયું, 2024નો પ્રારંભ થયો। પૂરું થાય છે ત્યાંથી કશુંક નવું શરૂ થાય છે। કશાકનો અંત અને કશાકનો પ્રારંભ અમસ્ત નથી હોતા। ઉપનિષદ કહે છે કે કશું અંત પામતું નથી, આ તો અનંતની લીલા છે। આ લીલા સતત ચાલ્યા કરે છે। કાળ નદીના પ્રવાહની જેમ સાતત્યની પ્રતીતિ આપે છે। જીવનમાં સતત વર્ષો ઉમેરાતા જાય છે, પણ વર્ષોમાં જીવન ઉમેરાય છે ખરું? જીવનની આ સાતત્યપૂર્ણ ઘટમાળમાં કંઈક એવું છે જે મનુષ્યને જીવવા માટે પ્રેરે છે, જીવનમાં પ્રેરણા આપનાર। આ વિડીયોનું નામ છે આશા। સ્પેનિશમાં એક કહેવત છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આશા છે। ટાગોરે પણ લખ્યું છે કે પરમ તત્વને હજી પણ મનુષ્ય પર ભરોસો છે, શ્રદ્ધા છે, એટલે જ તે નવા બાળકોને પૃથ્વી પર મોકલી રહ્યો છે। ઈશ્વરની આ આશા ઠગારી ન નીવડે તે હેતુથી પણ મનુષ્ય આશાવાન અને શ્રદ્ધાવાન હોવું ઘટે। આશાને કારણે જ સમગ્ર સૃષ્ટિની ઘટમાળ ચાલ્યા કરતી હોય તેમ લાગે છે। વૃક્ષને નવી કુંપળ ફૂટવાની આશા છે, ચકોરીને ચંદ્ર ઉગશે તેવી આશા, છેત પાંદડું ઝાકળ બિંદુને મળશે તેવી આશા। સેવીને લીલાશ સાચવીને બેઠું છે, ગમાણમાં બાંધેલી ગાયને કે ભેંસને તેનો માલિક હમણાં આવીને લીલો સમચારો નાખશે તેવી આશા છે। જેલમાં બંધ નેલ્સન મંડેલાને પોતે જેલમાંથી છૂટશે ત્યાં સુધી રંગભેદ દૂર થઈ ગયા હશે તેવી આશા હતી। સત્ય અને અહિંસાના ધારદાર શસ્ત્રથી અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કરી શકાશે તેવી આશાએ મહાત્મા ગાંધી નામની વિરલ વિભૂતિની આપણને ભેટ આપી। મહાન વ્યક્તિઓની આશાઓ પૂર્ણ થવાને પરિણામે જગત પર મહાન ઘટનાઓએ આકાર લીધો છે। સોંજ પડે પછી સવાર થશે જ તેવી આશાને કારણે જ મનુષ્ય ઊંઘી શકે છે। આશા અમર છે। સાહિત્ય કૃતિઓમાં પણ આશાને કારણે કેટલા પાત્રો અમર થઈ ગયા છે। રામાયણની સબરીની રામ દર્શનની આશ હોય કે પછી ધૂમકેતુના અલી કોચમેનની પરિયમના કાગળ માટેની આશા હોય, વિશ્વ સાહિત્યની કૃતિઓમાં પણ આશા અનેરું તત્વ છે। મિત્રો, આશા એ એવું અત્તર છે કે જે સૂંઘવાથી મનુષ્યનું જીવન 70 થી 70 સુધી મધમત થયા કરે છે। સેમ્યુઅલ જોન્સન કહે છે કે જ્યાં આશા નથી ત્યાં પ્રયાસો પણ નથી। આશાના આકાશમાં પ્રયાસોની પોંખ ફેલાવી ઉડવાથી મંજિલ મળી જાય છે। મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે આશાવાદ કદી છોડ્યો નથી। જ્યારે આસપાસ ઘોર અંધકાર દેખાયો છે એવી વખતે મારા હૃદયમાં આશાની જ્યોત ઝગમગાટ વળતી રહે છે। આશા ભરા ઉન્નત મસ્તકે જીવનને જીવી જાણવું એ સહજ ધર્મ બનવો જોઈએ। હેલન કેલર કહે છે કે તમારો ચહેરો સૂર્યના ઉજાસ તરફ રાખો તો તમને પડછાયો નહીં દેખાય। એક અભ્યાસનું તારણ પણ એવું છે કે આશા ભર્યા લોકો વધુ લાંબુ સ્વસ્થ જીવન જીવે છે। જાપાનની ઇકિગાઈ શૈલીમાં આશાનું અનેરું સ્થાન છે। આપણા નરસિંહે એમ જ નથી ગાયું કે આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા। જ્યાં આશા છે ત્યાં જીવન
નંદનવન છે. નવા વર્ષે નવા હર્ષે, નવી આશાઓ, નવા ઉમંગ સાથે કંઈક નવી શરૂઆત કરીએ. અને છેલ્લે આશા ઉપર આ વિડીયો આપ સૌને ગમશે તેવી આશા છે. અને અંતે માનવ અસ્તિત્વનું અંતિમ રહસ્ય માત્ર જીવી જવામાં કે જીવતા રહેવામાં નથી, પરંતુ કશુંક એવું શોધી કાઢવામાં છે જે આપણને જીવતા રાખે છે.